ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। જમીન વિવાદને લઈને ઉગ્ર બોલાચાલી। ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ વચ્ચે તણાવ જોવા મળ્યો। ટિંટોલી નજીક સનિયા ગામમાં ઘટના બની છે। સુડા જમીન મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। દબાણ દૂર કરવા પહોંચેલા સરપંચ જોડે બોલાચાલી થઈ છે। બુલડોઝર કાર્યવાહી દરમિયાન તણાવ સર્જાયો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। शू થઈ ગયું ભાઈ? हाँ भाई, शू થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था। हाँ बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था। हाँ बराबर। अभी पान का સરપંચ સાહેબ हमने સરપંચ સાહેબ पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। हाँ भाई नो फोन आयो इनके તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો। બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યામાં આવે છે। ગૌચરની જગ્યામાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ 2 વર્ષ આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી દીધો। બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા। તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે જ બોલેલા હતા। તમે જ બોલેલા। આંગળી નીચે રાખો એટલે તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એના ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। સરકારી જગ્યા આ છે, સરકારી આ જગ્યા सामने છે। ना पाइप डाले थे, इधर सामने कैलाश में बोलो ना यार, यार उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वहाँ से, वापस पाइप निकाले और 2 लाख कुछ दिया था भाई इन्होंने। बाइट लेना वो बाकी भी है, हमारे पास बाइट लेना बाकी है। 2 लाख रुपए लिया तो भी हमारे पास प्रूफ है। उसके बाद इनके बाइक की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबान डाल के मिट्टी डाल दी। वो उनको दिख नहीं रहा है। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। मेन रोड पे બધાને બોલાવો। તો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, આ સમગ્ર જમીનને લઈને વિવાદ શું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સણિયા કંડે ગામ આવેલું છે જાંગારી, જે ગૌચરની જગ્યા છે, ચૌકાની જગ્યા પર વારંવાર ગામજનોએ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો છે તે નોનવેજની લારી અને પાનનો ગલ્લો ખોલીને બેસી ગયા છે। ત્યારે વારંવાર આ રજૂઆતને લઈને જે કહેવાય કે આ જે દબાણ છે તે હટાવવામાં આવ્યું હતું। ત્યારે ગઈકાલે જે રાહુલ ચૌધરી છે, જે ડેપ્યુટી સરપંચના પુત્ર છે, અને સરિયા કરતેના જે સરપંચ છે જસપાલ સિંહ, તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને એના વિડીયો પણ સામે આવ્યો છે। ઘટનાની વાત કરીએ તો જે રીતના દબાણ કરવામાં આવ્યું હતું અને દબાણને લઈને જ જે કહેવાય કે ઉગ્ર બોલાચાલી થઈ છે। પરંતુ મહત્વની વાત એ છે કે જો સરકારી જગ્યા હોય અને તેની પર જ જે કહેવાય કે આ રીતના ડેપ્યુટી મેયરના જે પુત્ર તેના દ્વારા દબાણને ખાવડવામાં આવતું હોય તો તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો જો દબાણ કરવું હોય તો કેમ સરપંચ દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવી, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો જે રીતના આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેને લઈને સ્પષ્ટ જાહેર થઈ ગયું છે કે ભાજપના અંદરનો જે વિવાદ છે તે ચરણસીમાએ બોલી આવી રહ્યો છે અને બોલી પણ રહ્યો છે। હાલ તો અત્યારે જે રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, લોકો છે તે નિંદા કરી રહ્યા છે અને જે કોઈ દબાણ કરી રહ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। જી જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।